હેલો, નમસ્તે. વેલકમ છે શિક્ષા સ્કિલ ઇન્સ્ટિટ્યૂટની યુટ્યુબ ચેનલમાં વેબસાઇટ ડિઝાઇનિંગ સિરીઝ પાર્ટ 6. આજે આપણે HTML એટ્રીબ્યુટ્સ, પછી HTMLમાં કોમેન્ટ કઈ રીતના આપી શકીએ, ફેવ આઇકન કઈ રીતના મૂકી શકીએ, એ બધું આપણે કવર કરીશું. ઓકે, તો સ્ટાર્ટ કરીએ પાર્ટ 5. તો HTML એટ્રીબ્યુટ્સ કયા તો કે href, src, width, height, alter, style, leng, title, આ બધા શું છે? HTML એટ્રીબ્યુટ્સ છે. તો આપણે href છે, સોર્સ, width, height, alter, style આ બધા આપણે આગળ જોઈ લીધા અને બધાનો યુઝ કરી લીધો. હવે આપણે leng અને title આપણે બે એટ્રીબ્યુટ્સ જોઈએ. તો આપણે આજે લેંગ અને ટાઇટલ બે એટ્રીબ્યુટ જોઈએ. લેંગ એટ્રીબ્યુટ ક્યાં યુઝ થાય? તો કે આપણે જે એક્સક્લેમેશન સાઇન કરી અને એન્ટર કરીએ છીએ ને ત્યારે ઓટોમેટિક જે HTMLનું સ્ટ્રક્ચર આવે છે કોડનું, એની અંદર HTML ટેગ જે સ્ટાર્ટિંગમાં HTML ટેગ હોય છે ને એની બાજુમાં લેંગ ઇઝ ઇક્વલ ટુ કરીને લખેલું હોય છે. લેંગ મીન્સ લેંગ્વેજ. તમે તમારા ડોક્યુમેન્ટ અથવા તો તમે તમારા વેબ પેજમાં કઈ લેંગ્વેજ યુઝ કરો છો એ ત્યાં ઇન્ડિકેટ કરે. લેંગ એટ્રીબ્યુટ શું ઇન્ડિકેટ કરે? તમે તમારા વેબ પેજની અંદર અથવા તો ડોક્યુમેન્ટની અંદર તમે કઈ લેંગ્વેજ યુઝ કરો છો એ. હવે શું હેલ્પ થાય એનાથી? તો કે તમારું સર્ચ એન્જિન છે અને બ્રાઉઝર સારી રીતે સમજી શકે તમારા વેબ પેજના કન્ટેન્ટને. એના માટે આપણે લેંગ એટ્રીબ્યુટનો યુઝ કરીએ. લેંગ એટ્રીબ્યુટની જોઈએ આપણે અહીંયા કે આપણું આગળનો જે પાર્ટ 5માં આપણે જે આ કવર કરેલું હતું લિંક એની ફાઇલ છે. તો એમાં તમે જુઓ છો અહીંયા HTML લેંગ en કરેલું છે. en મીન્સ ઇંગ્લિશ લેંગ્વેજ. લેંગ એટ્રીબ્યુટ્સ છે લેંગ્વેજ ડિફાઇન કરે અને en મીન્સ ઇંગ્લિશ લેંગ્વેજ. તમે અહીંયા લેંગ ઉપર હોવર કરશો ને તો બી તમને અહીંયા સજેશનમાં બતાવશે કે શું શેના માટે યુઝ થાય. તો કે હેલ્પ્સ ડિફાઇન ધ લેંગ્વેજ ઓફ એન એલિમેન્ટ, ધ લેંગ્વેજ ધેટ નોન એડિટેબલ એલિમેન્ટ્સ આર ઇન. એવ રિટર્ન કેના દ્વારા થાય છે? તો કે યુઝર દ્વારા. યુઝર રિટર્ન કરે છે. હવે આ લેંગની બાજુમાં તમે તમારો કન્ટ્રીનો કોડ પણ લખી શકો. કઈ રીતે? જેમ કે આપણે અહીંયા સ્લેશ કરી અને કન્ટ્રી કોડ લખીએ US, તો એ બી લખી શકો. આપણો ઇન્ડિયાનો કન્ટ્રી કોડ પણ આપણે અહીંયા લખી શકીએ. જેનું એક્ઝામ્પલ મેં અહીંયા તમને આપેલું છે કે en સ્લેશ કરીને જે પછીના બે લેટર હોય એ શું ઇન્ડિકેટ કરે? તો કે કન્ટ્રી કોડ, અને એની પહેલાંના જે બે હોય એ લેંગ્વેજ સેમ કઈ લેંગ્વેજ યુઝ કરેલી છે એ ઇન્ડિકેટ કરે. ઓકે, લેંગ એટ્રીબ્યુટ કેના માટે યુઝ થાય એ સમજાઈ ગયું. નેક્સ્ટ આપણે જોઈએ ટાઇટલ એટ્રીબ્યુટ. હવે ટાઇટલ એટ્રીબ્યુટ્સ છે, જેમ કે આપણે એક ફાઇલ નવી ક્રિએટ કરી લઈએ. શું નામ આપીએ આપણે? એટ્રીબ્યુટ .html. ઓકે, હવે એક્સક્લેમેશન સાઇન કરી ટાઈપ કરી દઈએ. અહીંયા આપી દઈએ આપણે એટ્રીબ્યુટ. હવે આની અંદર આપણે પી ટેગની અંદર આપણે લખીએ કે ધીસ, આપણે શું લખવું છે કે હા આપણે એ બી લખી શકીએ કે માય નેમ ઇઝ તારા. બરાબર. હવે આપણે ટાઇટલ ટેગનો યુઝ કરીએ તો અહીં પી ટેગની અંદર આપણે
ટાઇટલ ટેગનો યુઝ કરી શકીએ કે શું ટાઇટલમાં આપણે આપીએ કે લખી કે આઈ એમ ગર્લ. તો હવે આ ક્યાં યુઝ થાય તો કે તમે કોઈ પણ ટેક્સ્ટ કે કન્ટેન્ટ લખ્યું છે એના ઉપર તમે હોવર કરો અને જે તમને સજેશનમાં આવે એ કયા ટેગથી આવે, ટાઇટલ ટેગથી. જેમ આપણે અહીંયા લેંગ ઉપર હોવર કરીએ અને અહીંયા આપણને જે આખું સજેશનમાં આવે છે કે લેંગ એટ્રીબ્યુટ્સ એના માટે યુઝ થાય, એ આખું કન્ટેન્ટ લખાઈને આવે છે, તો એ કેના દ્વારા, ટાઇટલ ટેગનો યુઝ કરીને આપણે કરી શકીએ. તો કંટ્રોલ એસ કરી રન કરીએ તો આવી ગયું માય નેમ ઇઝ ધારા. હવે અહીંયા હું હોવર કરીશ એટલે આવશે આઈ એમ ગર્લ. આવ્યું સજેશનમાં, શું આવ્યું? આઈ એમ ગર્લ. તો ટાઇટલ ટેગનો યુઝ શું થાય તો કે કોઈ પણ ટેક્સ્ટ અથવા તો કોઈ પણ કન્ટેન્ટને તમારે વધારે ડિસ્ક્રિપ્શનમાં આપવું હોય કે જે શો ન કરવું હોય અને તમે હોવર કરો તો જ તમને દેખાય કે એનો યુઝ શું થાય, તો એના માટે આપણે ટાઇટલ ટેગનો યુઝ કરી શકીએ. હવે નેક્સ્ટ છે HTML કોમેન્ટ્સ. તમે કોમેન્ટ્સ કઈ રીતના આપી શકો HTML કોડિંગની અંદર. હવે આપણે આ પી ટેગ યુઝ કરેલો છે, હવે આપણે આને યુઝ નથી કરવો, અત્યારે કંઈ જરૂર નથી. તો આપણે આને કોમેન્ટ આપવું હોય તો કઈ રીતના આપી શકીએ તો કે કંટ્રોલ સ્લેશ કરશો ને એટલે કોમેન્ટ લાગી જશે. આ એની શોર્ટકટ કી છે, પણ તમારે શોર્ટકટ કીનો યુઝ કર્યા વગર તમારે આપવી હોય તો તમે શું કરી શકો તો કે સ્લેશ, એક જ મિનિટ, એના માટે શું યુઝ થાય તો કે ઓપનિંગ બ્રેકેટ, અહીંયા ઓપનિંગ બ્રેકેટ, એક્સક્લેમેશન સાઇન, સ્લેશ સ્લેશ. એટલે આ બધું એની નીચેનું જેટલું છે બધું કોમેન્ટ લાગી ગયું. કોમેન્ટ એટલે કે આપણને કઈ રીતના ખબર પડે કે એ ફોન્ટ ગ્રીન કલરના થઈ જાય, કોમેન્ટ લાગી જાય. હવે તમારા એક જ લાઈનને કોમેન્ટ આપવું છે તો શું કરવાનું? સ્લેશ સ્લેશ ક્લોઝિંગ બ્રેકેટ. લાગી ગઈ એક લાઈનને કોમેન્ટ. એની જ આપણે શોર્ટકટ કી જોઈએ તો શોર્ટકટ કી આપણે ટાઇટલને કોમેન્ટ આપવી છે તો શું કરવાનું? કંટ્રોલ સ્લેશ અથવા તો એપલનું યુઝ કરતા હોય તો કમાન્ડ સ્લેશ, એટલે કોમેન્ટ લાગી જાય. હવે એક કરતાં વધારે લાઈનને કોમેન્ટ આપવી હોય તો આપણે કઈ રીતના આપી શકીએ તો આપણે જોઈએ કે અહીંયા આપણે H1 ટેગ લઈએ, એની અંદર કંઈક લખીએ કે માય ફર્સ્ટ ક્લાસ. પછી આપણે આને કંટ્રોલ સી કરી અને હવે આટલું આખું આપણે કોમેન્ટ કરવું છે. ઓકે, તો હવે આખું કોમેન્ટ કરવું છે તો આને આપણે કઈ રીતના કરી શકીએ તો એ બી મેં અહીંયા તમને બતાવ્યું છે. તમારે એક કરતાં વધારે લાઈન કોમેન્ટ કરવી હોય તો તમે કઈ રીતના કરી શકો. તો અહીંયા કર્સર રાખી કંટ્રોલ સ્લેશ કરીશું એટલે એક લાઈન કોમેન્ટ થશે. આપણે વધારે લાઈન કોમેન્ટ કરવી હોય તો આને અહીંથી કંટ્રોલ એક્સ કરી અને અહીંયા આપી દઈએ એટલે આ આખી લાઈન કોમેન્ટ થઈ ગઈ. થઈ ગયું. HTMLમાં કોમેન્ટ કઈ રીતના અપાય એ ખ્યાલ આવી ગયો. એની સિન્ટેક્સ છે ઓપનિંગ બ્રેકેટ, એક્સક્લેમેશન સાઇન, ડેશ ડેશ અને જ્યાં કોમેન્ટ એન્ડ કર્યું હોય ત્યાં ડેશ ડેશ ક્લોઝિંગ બ્રેકેટ. ઓકે, ત્યાર પછી આપણે જોઈએ HTMLમાં ફેવ આઇકન. ફેવ આઇકન એટલે શું થાય કે તમે અહીંયા જુઓ છો કે આ HTMLનું જે આપણે ડોક્યુમેન્ટ જે નોટ યુઝ કરીએ છીએ એની બાજુમાં અહીંયા ઓરેન્જ કલરનું તમને સર્કલવાળું જે ઇમેજ દેખાય છે એને શું કહેવાય? ફેવ આઇકન. અહીંયા આપણે આ એટ્રીબ્યુટની ફાઇલ છે તો અહીંયા તમને બાય ડિફોલ્ટ HTMLમાં ફેવ આઇકન આ આવે છે. સર્કલ એક ગ્લોબલ જેવું દેખાય છે, ગ્લોબલ ઇમેજ જેવું. તો આની જગ્યાએ તમે તમારો પોતાનો લોગાનો ફેવ આઇકન મૂકવો હોય તો તમે કઈ રીતે મૂકી શકો તો એ આપણે જોઈએ. તો એક હેડ ટેગની અંદર આપણે મૂકવાનું હોય. કયા ટેગની અંદર મૂકવાનું હોય? હેડ ટેગની અંદર.
હેશટેગની અંદર તમારે ફેવ આઇકન મૂકવું હોય તો એની સિન્ટેક્સ છે લિંક REL પછી આઇકનની જગ્યાએ તમે શોર્ટ્સ આઇકન પણ મૂકી શકો, પછી આઇકનનું ટાઈપ અને એની URL. ઓકે, તો અહીંયા આપણે શોર્ટ્સ આઇકન પણ લખી શકીએ. અને અહીંયા ટાઈપ અને અહીંયા href. તો hrefમાં આપણે આપણા ઇમેજની લિંક આપવી પડે. તો આપણે એક ડાઉનલોડની અંદર જઈ અને ફેવ આઇકન આપણે લઈએ. આપણે ફાઇન્ડ કરીએ, એક જ મિનિટ. અહીંયા રહ્યો ફેવ આઇકન. ઓકે, આ ફેવ આઇકન આપણે લઈ લીધો. હવે આ ફેવ આઇકનને આપણે યુઝ કરવો હોય તો અહીંયા શું કરવાનું, ./ અને ફેવ આઇકનનો પાથ સિલેક્ટ કરી લેવાનો, Ctrl+S. અને હવે આપણે અહીંયા જઈને જોઈશું તો ફેવ આઇકન આવી ગયું. પહેલાં અહીંયા શું હતું, સિમ્પલ સર્કલ ગ્લોબલ ઇમેજ જેવું શો થતું હતું. આપણે ફેવ આઇકન મૂક્યો તો અહીંયા શું આવી ગયું, આપણે જે આઇકન મૂક્યો તો એ ફેવ આઇકન આવી ગયું. તમે કોઈ પણ સાઇટ જોશો ને તો બધી સાઇટમાં ફેવ આઇકન હશે. આપણે જોઈએ, આ એપલની સાઇટ છે, ઓફિશિયલ સાઇટ. તો ત્યાં જોઈએ તો ત્યાં પણ એ લોકોનો ફેવ આઇકન હોય છે. પછી આપણે સિમ્પલ સર્ચ કરીએ ફ્લિપકાર્ટ. તો ફ્લિપકાર્ટની આ એની સાઇટ છે, તો એમાં પણ એનો આ લોગો, એનો આઇકન હોય છે. ઓકે, કોઈ પણ સાઇટ બનાવીએ એમાં આપણે ફેવ આઇકન મૂકવાનો થતો જ હોય છે. તો એ ફેવ આઇકન કઈ રીતે મૂકવો એની સિન્ટેક્સ એ આપણે જોઈ લીધું. હવે છે HTML પેજ ટાઇટલ. તો HTML પેજ ટાઇટલ એટલે કે આપણે યુઝ કરતા જ આવીએ છીએ, ઘણા ટ્યુટોરિયલ્સ, ઘણા પાર્ટથી આપણે યુઝ કરીએ છીએ કે અહીંયા આપણે ટાઇટલ આપીએ છીએ, ટાઇટલ નેમ. આ ટાઇટલ નેમ છે, આ ક્યાં શો થાય છે, તો કે આપણને હેડર બારમાં શો થાય છે. આપણે જે ટેબ ઓપન હોય ને ત્યાં લખેલું હોય છે એટ્રીબ્યુટ્સ આવે છે લખેલું. આ એટ્રીબ્યુટ્સ ક્યાંથી લખેલા આવે છે, તો કે આપણે જે ટાઇટલની અંદર જે ટેક્સ આપેલા છે એ ક્યાં શો થાય છે, તો કે તમારું જે વેબ પેજ છે એ કેના રિલેટેડ છે, વેબ પેજનું ટાઇટલ એ ક્યાં શો થાય, તમારી ટેબ જે હોય ઓપન એ ટેબમાં. ઓકે, ઓકે, આટલું આપણે આજે જોઈએ. હવે આપણે આ સેશનને એન્ડ કરીશું. HTML એટ્રીબ્યુટ્સ, પછી ટાઇટલ, HTMLમાં કેટલા એટ્રીબ્યુટ્સ છે, HTML કોમેન્ટ્સ, ફેવ આઇકન, પેજ ટાઇટલ, આ બધું આપણે આજે જોયું. તો તમને શીખવામાં મજા આવતી હોય, તમને કોઈ ડાઉટ્સ હોય, અથવા તો તમારે કોઈ નવું શીખવું હોય કે જાવાસ્ક્રિપ્ટ છે, રિએક્ટ છે કે કોઈ ફોટોશોપ કોરેલરો છે, તમારે કંઈ પણ નવું શીખવું હોય ગુજરાતી લેંગ્વેજમાં, તો પ્લીઝ મને કોમેન્ટમાં કહેજો. હું એના ઉપર વર્ક કરી અને આપણે એના પણ વિડીયો બનાવીશું.
ઓકે, તો પ્લીઝ ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો. થેન્ક યુ.